દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ યશવંત વર્માના ઘરેથી રોકડા પૈસા મળ્યા, 15 કરોડ મળ્યા હતા એવી વાત હતી અને આ વિવાદ હજુ ચાલુ છે. ત્યારે છેલ્લા એક અઠવાડિયામાં સુપ્રીમ કોર્ટે અને ખાસ કરીને ચીફ જસ્ટિસ અને બીજા જસ્ટિસે જે ચુકાદાઓ આપ્યા અથવા ઓબ્ઝર્વેશન કર્યા એ બહુ જ આકરા હતા અને એક એવું કહી શકાય કે આશાનું કિરણ જોવા મળ્યું કે સુપ્રીમ કોર્ટ આટલી આકરી થઈ શકે છે. આજે આપણે એની વાત કરીએ. નમસ્કાર. સુપ્રીમ કોર્ટે મંગળવારે રાજ્ય સરકાર અને રાજ્યપાલના સંબંધો વિશે એક અગત્યનો ચુકાદો આપ્યો. તામિલનાડુની ડીએમકેની સરકારે એસેમ્બલીમાં 10 જેટલા બિલ પાસ કર્યા હતા અને રાજ્યપાલ પાસે હતા. કોઈક કારણોસર રાજ્યપાલ એ બિલને મંજૂરી નહોતા આપતા. મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો અને સુપ્રીમ કોર્ટે રાજ્યપાલને એમની સીમા અને એમની લક્ષ્મણ રેખા બતાવી દીધી. જે 10 બિલ અટકાવી રાખ્યા હતા એના વિશે સુપ્રીમ કોર્ટે સવાલો પૂછ્યા કે તમે કયા આધારે આ બિલ અટકાવી રાખ્યા છે, અને એવું પણ કહ્યું કે આ બિલ હવે પાસ થયા એમ સમજો. રાજ્યપાલને અમુક સમય આપ્યો અને કીધું કે તમે તાત્કાલિક એને મંજૂરી આપો. પ્રજાથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ વિધાનસભામાં બેસે છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓ જ્યારે બિલ પાસ કરે છે ત્યારે એને પાસ કરવાના જ હોય. એમને કોઈ વાંધો હોય તો પાછું મોકલે અને જ્યારે પરત મોકલે, ફરીથી કોઈ સરકાર મોકલે ત્યારે બિલ એને પાસ કરી દેવું જોઈએ. લાંબા સમય સુધી એટલે કે મહિનાઓ સુધી કોઈક કારણસર તમે આ બિલ ના પાસ કરો તે બરાબર નથી. રાજ્યપાલોનું આ વર્તન સુપ્રીમ કોર્ટને બરાબર ખટક્યું અને રાજ્યપાલોને એક દિશા નિર્દેશ એમણે આપી દીધો કે તમારે આ પદ ઉપર આ કામગીરી કરવી પડશે. છેલ્લા કેટલાક સમયમાં દિલ્હીના વીકે સક્સેના કે એ વખતના કેરળના જે હવે બિહારના ગવર્નર છે આરિફ મોહમ્મદ ખાન, આવા અનેક રાજ્યપાલોના નિર્ણયો અથવા તો ન લેવાયેલા નિર્ણયો પણ વિવાદમાં આવ્યા છે. મહારાષ્ટ્રના આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.